આ ચમત્કાર પુસ્તક છે જે રોન્ડા બંધ દ્વારા લખવામાં આવ્યું છે અને એનું જ એક્સપ્લેનેશન આપણે કરીએ છીએ. આપણે જ્યારે પણ આ પુસ્તકને ઉપયોગ કરવાનું વિચારીએ છીએ તો યાદ રાખજો કે આને વાર્તાની જેમ વાંચવાનું નથી. આને તમારે તમારા જીવનમાં ઉતારવાનું છે. ફર્સ્ટ સ્ટેપ અને સેકન્ડ સ્ટેપ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમારે લખવાનું છે. જો તમે ખાલી વાંચ્યા કરશો અથવા વિડીયો સાંભળ્યા કરશો તો તમને ફાયદો નહીં થાય. પણ વિડીયોમાં જે પ્રમાણે હું કહું છું એ પ્રમાણે તમે પ્રેક્ટિસ કરશો લખવાની તો ફાયદો થશે. વચ્ચે વચ્ચે તમે ભૂલી જાઓ કે ભાઈ શું મેં કીધું હતું, તો તમે ફરીથી વિડીયોમાં આવો, સમજો, પણ લખવાની પ્રેક્ટિસ ચોક્કસ કરો. આ જ તમને આગળ ફાયદો અપાવશે. તો ચાલુ કરીએ. આ પુસ્તકની જર્નીમાં હું જોડાઈ પછી મને એવો ખ્યાલ આવ્યો કે આ જર્ની બધા નથી કરી શકતા. જે એને લાયક હોય છે એ જ આ 28 દિવસનું પુસ્તક લાઇન બાય લાઇન વાંચી, સાંભળી અને પ્રેક્ટિસ કરી શકે છે. તમે ગમે તેટલા લોકોને વિડીયો શેર કરશો પણ એ નહીં જુએ. તો મારી એક સજેશન છે કે તમારે તમારું જીવન બદલશો. એ બદલેલું જીવન જોઈને બધા જ તમને પૂછવા આવશે કે તમે શું કર્યું, અને ત્યારે તમે આ બુક સજેસ્ટ કરશો. ત્યાં સુધી તમે તમારી રીતે ફક્ત હું કહું છું એ પ્રમાણે પ્રેક્ટિસ કરજો. 100% રિઝલ્ટ આવશે. આ 28 દિવસની પ્રેક્ટિસ છે અને પ્રેક્ટિસ એટલે જેમ આપણે ગણિતમાં પ્રેક્ટિસ કરીએ એવી પ્રેક્ટિસ છે. તમારું દિલ, દિમાગ અને તમારું આ બોડી, શરીર બધું જ આ પ્રેક્ટિસમાં ઓતપ્રોત થઈ જશે. ત્યારે તમને 100% રિઝલ્ટ મળશે. પણ એને ઓતપ્રોત કરવા માટે ઘણા બધા નાના મોટા પોતાનામાં ચેન્જીસ કરવા પડશે. તમે સવારમાં આ પ્રેક્ટિસ કરો અને પછી સાંજે કોઈની સાથે ઝઘડો કરો, ફોન ઉપર કોઈની બીજાની એવી ચર્ચા કરો કે જેનાથી તમે નેગેટિવિટીમાં આવી જાઓ. સામેવાળો પ્રેક્ટિસ નથી કરતો, યાદ રાખજો તમે પ્રેક્ટિસ કરો છો. તમારે તમારી લાઈફ સુધારવી છે, તમારે તમારું હૃદય શુદ્ધ રાખવાનું છે. એટલે ખાસ વસ્તુ એ છે કે જો તમે આ પ્રેક્ટિસમાં આવો છો અને તમારે તમારું જીવન બદલવું છે તો નાના મોટા પોઈન્ટ્સ છે જેનાથી આપણે બચીને રહેવાનું છે. હું એવું નથી કહેતી કે તમે કોઈની સાથે વાત ના કરો, પણ વાત કરવામાં તમે કોઈની નિંદા કરો, કુથલી કરો, કોઈની એવી બધી વાતોમાં તમે બહુ રસ લો તો તમે જે પ્રેક્ટિસ કરો છો ને એ ઓછી થઈ જશે. બસ એ જ કહેવા માગું છું કે આ રીતે તમે પ્રેક્ટિસ કરજો. આ 28 દિવસની પ્રેક્ટિસ પછી મગજ આખું બદલાઈ જશે. શરીરના અણુમાં, કોષમાં તમારે આભારની લાગણી દોડતી થઈ ગઈ હશે. અને જ્યારે તમે તમારું આખું આ ઓરા બદલી કાઢશો કૃતજ્ઞતાની પ્રેક્ટિસથી, ત્યારે જ તમારી લાઈફમાં ચેન્જ આવશે. આ સાંભળીને તમે એવું ના વિચારશો કે આ પ્રેક્ટિસ અઘરી છે. બહુ જ સહેલી છે. ફક્ત દિવસ દરમિયાન તમારે તો એ જ જોવાનું છે કે તમે શેના માટે આભારી થઈ શકો છો, અને એ હું તમને શીખવાડીશ. એટલે તમારા માટે એકદમ સિમ્પલ. આપણે નાના હોઈએ ત્યારે સાયકલ શીખતા હોય, અથવા પહેલી વાર જમતા શીખતા હોય, અથવા પોતાની જાતે નાતા શીખતા હોય, તો એ બધી જ વસ્તુ પ્રેક્ટિસથી આપણને આવડે છે. એટલે આપણું જીવન પ્રેક્ટિસ કરવા માટે ટેવાયેલું છે. એટલે ગભરાશો નહીં. આપણને સ્કૂલ જવાની પણ પ્રેક્ટિસ છે, આપણને હોમવર્ક કરવાની પણ પ્રેક્ટિસ છે, આપણને ટીચરની સાથે વાતો કરવાની પણ પ્રેક્ટિસ છે. તો એક્ઝેક્ટલી પ્રેક્ટિસથી જે લોકો ગભરાશે એ આ જર્નીમાં વચ્ચે છોડીને જતા રહે છે. અને હું ઈચ્છું છું કે મારા વ્યુઅર્સ પ્રેક્ટિસથી નહીં ગભરાય. એટલે આ પુસ્તક પ્રમાણે પહેલાં 12 ચેપ્ટર જે હું લઈશ, આ તો પહેલો ચેપ્ટર પણ નથી, પહેલાં 12 જે ચેપ્ટર છે એ તમારી વર્તમાન સ્થિતિ અને તમારી ભૂતકાળની સ્થિતિને આભાર માનવામાં આપણે લખવાના છે. અને પછી જે 13મા ચેપ્ટરથી આગળ સુધી તમે તમારું ભવિષ્યનું નિર્માણ કરી શકશો. 1 મહિનો જો આપણે આને આપી શકીએ અને જીવન બદલી શકીએ તો એ અઘરું છે? કમેન્ટમાં જણાવો, અઘરું છે કે સહેલું છે? એક વસ્તુ મનમાં ગાંઠ બાંધીને રાખજો કે જ્યાં સુધી તમે કૃતજ્ઞતા વ્યક્ત નહીં કરો તમારી લાઈફમાં જાદુ નહીં થાય. જાદુ એટલે શું? આપણે પેલું સર્કસમાં જોતા હતા એ જાદુ નહીં. તમારી લાઈફની ચેન્જીસ થવા મળશે, બદલાવા મળશે. તમારે જે જોઈતું હશે મળવા મળશે, તમારો બાળકો ભણવા મળશે, ધંધો નોકરી ચાલવા મળશે, અથવા તમને નવા આઈડિયા આવશે જેનાથી તમે તમારું જીવન વધારે ને વધારે સમૃદ્ધ કરી શકો. કારણ કે બુક એવું કહે છે કે ખુશ રહેવાનો બધાનો અધિકાર છે, ખુશી મેળવવાનો બધાનો અધિકાર છે.
અને એ અધિકાર માટે તમારે આભાર સાથે જોડાવાનું છે. એઝ સિમ્પલ એઝ દેટ. 12 ચેપ્ટર પછીના જે 10 ચેપ્ટર છે એનો ઉપયોગ તમારે તમારી ઈચ્છાઓ, આકાંક્ષાઓ અને મનગમતી વસ્તુઓ મેળવવા માટે કરવાનો. અને છેલ્લા 6 ચેપ્ટર છે જેનાથી તમારું લેવલ એક ઉપર જતું જશે અને તમે વધુને વધુ રીતે તેનો ઉપયોગ કરી શકશો તમારા માટે અથવા બીજા કોઈ માટે પણ. આટલું બધું સાંભળ્યા પછી તમે એવું વિચારશો કે આ પ્રેક્ટિસ માટે તમારે કેટલો બધો સમય આપવો પડશે. એવું નથી. તમારી દિનચર્યામાં ફક્ત થોડોક જ ફેરફાર કરવાનો છે અને એ છે કે તમારે આ પ્રેક્ટિસ ઉઠીને કરવાની છે. આ પ્રેક્ટિસનો એક નિયમ છે કે તમે ચાલુ કરો પછી વચ્ચે તમારે ગેપ નથી પાડવાની. અને જો ગેપ પાડો તો તમારે પાછળના 3 દિવસની પ્રેક્ટિસ ફરી કરવાની અને પછી તમે એ દિવસની પ્રેક્ટિસ કરવાની. ગેપ ના પાડવાથી તમારું મગજ રેડી થાય છે. આ પ્રેક્ટિસનું બંધારણ એ છે કે તમારું મગજ તૈયાર થાય છે. તમારું, મારું, બધાનું. આપણું મગજ એવી રીતે તૈયાર થશે કે આપણે વસ્તુઓને આકર્ષણ કરી શકીશું, આપણે વ્યક્તિઓને આકર્ષણ કરી શકીશું. રોજ સવારમાં ઉઠીને તમારે બસ 10 આભાર લખવાના છે. પછી ચાલુ દિવસ હોય, વીકેન્ડ હોય, બહારગામ ફરવા ગયા હોય, કોઈને ત્યાં કોઈ પ્રસંગ હોય, લગ્ન હોય, કોઈને બી ઘરે રહેવા ગયા હોય, તમારી બુક અને પેન તમારી જોડે હોવી જોઈએ. અને આ પ્રેક્ટિસ તમારે ઉઠીને તરત કરવાની છે. હવે આ બુક એવું લખે છે કે જો તમને કોઈ સ્પેસિફિક પ્રોબ્લેમ હોય કે તબિયતનો પ્રોબ્લેમ હોય અને તમે પહેલાં એના ઉપર કામ કરવા માગો છો તો બુકમાં એવા ચેપ્ટર્સ આપેલા છે કે તમે પહેલાં એ ચેપ્ટર કરો અને તમારી તબિયત ઉપર કામ કરો. આ પ્રેક્ટિસ 28 દિવસની કર્યા પછી બુકમાં જે લખ્યું છે એવું અક્ષરો વાંચીને સંભળાવું છું. 28 દિવસનો આ ચમત્કાર સભર કોર્સ પૂરો થઈ જાય ત્યારબાદ તમે તમારી અંગત જરૂરિયાત વિશે શાંતિથી વિચારો. તમને જીવનમાં કમી શેની મહેસૂસ થાય છે? ઉદાહરણ તરીકે તમારે વધારે સંપત્તિ જોઈએ છે કે તમારા સ્વાસ્થ્યમાં કમી છે? વધુ સારી નોકરીની આશા છે કે ધંધામાં બરકત નથી? નજીકના સગા સાથે સંબંધોમાં કડવાશ વ્યાપી છે? આમાંથી જે વધુ અગત્યની મુશ્કેલી હોય તે પ્રકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આ પુસ્તકનું કોઈ પણ પાનું કોઈ પણ દિવસે ખોલીને તમે કૃતજ્ઞતાનો અભ્યાસ કરી શકો છો. તમે પ્રકરણ વાંચવાનું શરૂ કરી તો જુઓ, સારું લાગે, વિચારવા અને અનુસરવા યોગ્ય લાગે તો તરત જ આચરણમાં મૂકજો. કેટલી નરમાશથી આ બુક લખેલી છે. અને રોન્ડા બર્નને એવી શું પડી હતી, એમને તો પોતાની લાઈફમાં જાદુ કરી જ લીધો હતો. અત્યારે એમની લાઈફમાં એ બહુ જ સક્સેસફુલ છે. એમણે ઘણી બધી બુક્સ લખી, પિક્ચર્સ બનાવ્યા અને બુક્સની ને બધાની જ રોયલ્ટી એમને કેટલી બધા ડોલરોમાં આવે છે. તો એમને આ વસ્તુ દુનિયાને બતાવવાની જરૂર જ નથી, પણ એમનું મન હતું કે એક વ્યક્તિ ડિઝર્વ કરે છે કે જીવનમાં આનંદ કરે. અને એટલે જ બહુ જ ડિટેલમાં આ પુસ્તક લખવામાં આવ્યું છે. અને એના માટે જ ઘણાને નથી સમજ પડતી એટલે મેં વિડીયોના ફોર્મમાં મૂકવાનું ચાલુ કર્યું છે. જ્યારે કૃતજ્ઞતા તમારો સેકન્ડ નેચર બની જાય, એટલે કે તમારી રગે રગમાં આવી જાય, તમારા બોડીના એક અણુમાં આવી જાય, ત્યારે તમે બોલો એ થવા માંડશે. એટલે પ્રેક્ટિસ, પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ. આ બુક તમારું સપનું સાકાર કરવા બનાવ્યું છે, પણ તમારે પાસે તમારા સપનામાં સ્પષ્ટતા જોઈએ, પારદર્શકતા જોઈએ. તમારું સપનું શું છે આજથી જ વિચારવાનું ચાલુ કરી દો. તમારી પાસે હાલમાં શું છે, તમે શું કરવા માગો છો અને તમારી પાસે એ શ્રેષ્ઠ આવડત કઈ છે એના ઉપર વિચાર કરો. જ્યારે તમે આના ઉપર ગૂઢ વિચાર કરશો અને પોતાને ક્વેશ્ચન કર્યા કરશો કે મારી પાસે શું છે જેનાથી હું આગળ વધી શકું, મારી પાસે શું છે જે મને બહુ ગમે છે, તો અંદરથી એક અવાજ આવશે અને એ અવાજ તમને ગાઈડ કરશે. સૌથી પહેલાં તમારા મગજમાં જે પણ કંઈ વિચાર આવે એ બધા લખવા માંડજો. ધીરે ધીરે તમને સ્પષ્ટતા આવશે કે તમને શું ગમે છે. 10 વસ્તુ, 50 વસ્તુ, 100 વસ્તુ. પછી એમાંથી ધીરે ધીરે ઓછી કરતા જજો કે કઈ વધારે ગમે છે. એમ કરતાં કરતાં તમે તમારા સપના સુધી પહોંચી જશો અને તમને ખ્યાલ આવશે કે આ જ વસ્તુ છે જે તમારે કરવી છે. આમાં તમારે ફક્ત શું કરવું છે એ લખવાનું છે, કેવી રીતે કરવું છે એ નથી લખવાનું, કારણ કે એ તો રોન્ડા બર્ન આપણને શીખવાડવાના છે.
જેવો તમે આભારની પ્રેક્ટિસ શીખી જશો ને અને કરવા માંડશો ને તો તમે જે કંઈ તમે નોંધ કરી છે તમારા સપના વિશે એ એની જાતે પૂરું થવા માંડશે. બુકમાં બહુ જ સરસ વસ્તુ લખેલી છે. હાલની તમારી નોકરી કરતાં વધુ સારી નોકરી જોઈએ છે? તમારા સ્વપ્નની નોકરી કેવી છે? તમારે એ વિશે લખવાનું છે. તમે જે બાબતોને મહત્ત્વ ગણતા હો તે બધી જ વસ્તુ તમે લખી કાઢો. દાખલા તરીકે જો તમે કેવું કામ કરવા ઈચ્છો છો, કેવી કંપનીમાં, કેવા બોસ સાથે કામ કરવા માગો છો, તમારા સહકર્મચારીઓ કેવા હોવા જોઈએ, તમારી કલ્પના શું છે, તમારે કેટલા કલાક કામ કરવું છે, તમે કયા શહેરમાં કે ગામમાં કામ કરવા વિચારો છો, આ બધી જ વસ્તુઓની એકદમ ક્લેરિટીથી તમે લખી કાઢો. તમને કદાચ તમારા બાળકોના અભ્યાસની ચિંતા હોય તો એ લખી નાખો. તમારે એ વિશે નોંધ બનાવવાની છે કે બાળકોને તમે કઈ શાળા કે કોલેજમાં મૂકવા માગો છો, કેટલી ફી એમની હોવી જોઈએ અને કેવી ચોપડીઓ કે હોસ્ટેલ કે કપડાં, એ બધી જ વસ્તુની તમે નોંધ કરો. જેને હરવા ફરવાનો શોખ છે તેણે જે દેશોમાં યાત્રા કરવી હોય તેનું સપનું બનાવવાનું છે. તમે કયા સમયે, કયા વર્ષે, કઈ સિઝનમાં ત્યાં જવા માગો છો, શું શું જોવાની તમારી ઈચ્છા છે, તથા ક્યાં રહેવા માગો છો, તથા કયા માર્ગે જવા માગો છો, વિમાનથી, જળ માર્ગે કે જમીન માર્ગે. કહેવાનો મતલબ એ છે કે સપનાને બહુ જ ડિટેલમાં લખવાનું છે, કારણ કે જેટલા ડિટેલમાં લખશો એટલા ડિટેલમાં તમે આભારની પ્રેક્ટિસ કરી શકશો. તમારે મેરેજ કરવાનું છે તો તમારો જીવનસાથી કેવો હોવો જોઈએ, ક્યાં રહેતો હોવો જોઈએ, કેટલો પગાર હોવો જોઈએ, કેટલું ભણેલો હોવો જોઈએ, એ બધી જ વસ્તુ મનમાં નહીં પણ નોટ ને પેનમાં લખીને રાખવાની છે. કારણ કે આ લખ્યા પછી આપણે એના ઉપર કૃતજ્ઞતાની પ્રેક્ટિસ કરવાની છે. એવી જ રીતે તમારું સપનાનું ઘર લેવું હોય તો ક્યાં લેવું છે, કેટલી કિંમતનું લેવું છે, ફ્લેટ લેવો છે, બંગલો લેવો છે, આજુબાજુ ગાર્ડન હોવો જોઈએ, આજુબાજુ નદી હોવી જોઈએ, ડિટેલમાં લખવાનું છે. તમે કોઈ પરીક્ષા પાસ કરવા ઈચ્છતા હો તો એ પરીક્ષા વિશે ડિટેલમાં લખવાનું છે. તમે કોઈ ડિગ્રી લેવા માગતા હોય, કોઈ ઇનામ મેળવવા માગતા હો તો એ બધું જ ડિટેલમાં લખવાનું છે. અહીં તો કેટલું બધું આપેલું છે. તમે સંગીતકાર, દોડવીર, ડૉક્ટર, લેખક, એક્ટર, વૈજ્ઞાનિક, શું બનવું છે તમારે, ચોઈસ તમારી પાસે છે. તમારે જે કંઈ બનવું છે એ બસ એને ડિટેલમાં લખો, જેમ મેં તમને આગળ સમજાવ્યું. કારણ કે આ જે ડિટેલ તમે લખશો એ તમારું સમગ્ર જીવન એની ઉપર આખું આધારિત થશે. અને વારે વારે તમે બદલ્યા કરશો તો એ પ્રેક્ટિસ તમને વારે ગોલ ફર્યા કરશો, આગળ નહીં વધો, ત્યાં ને ત્યાં જ રહેશો. તો તમારી જે કંઈ ઈચ્છા છે એ બધી જ લખી કાઢો. તમને 101% આગળની પ્રેક્ટિસ જ્યારે આપણે ચાલુ કરીશું તો તમને હેલ્પ મળશે. તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ બધા નોલેજની બહુને જરૂર છે. ઘણા લોકો પાસે પુસ્તક વાંચવાનો ટાઈમ નથી હોતો, તો વિડીયો દ્વારા તમે શીખી શકો અને બીજાને પણ શીખવાડી શકો. એ પણ એક થેન્ક્સનું જ આચરણ છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. મને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. હું ઈચ્છું કે તમે આ પ્રેક્ટિસ સાથે જોડાઓ અને આગળ